ખાસ કરીને બેનો બેઠા છે એટલે એક વાત કહું, સૌથી સમસ્યા છે અત્યારની. પહેલા તો કોઈ પણ માગવું લઈને જાય એટલે એમ કે અમારો હમણાં વિચાર નથી, પણ તો કે દે છે કયો તે દી આવીએ. મેં મારી દીકરી વડાવી છે, નથી વડાવી એમ નથી, પણ આ તમને સળગતી સમસ્યા છે. બીજી વાત, જ્યારે સંબંધ નક્કી થાય ત્યારે એમ કે મારી દીકરી આમ નહીં કરે, મારી દીકરી આમ નહીં કરે, મારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી અહીં નહીં રહી, અમારી દીકરી અહીં નહીં જાય, અમારી દીકરી આમ નહીં કરે. હું એટલું પૂછું તો વિધાતા છો? તમે લેખ લખ્યા? અહીં પાતાળની દીકરીએ મજૂરી મંડાવી પડી હતી, દ્રૌપદની દીકરીએ મજૂરી મંડાવી પડી હતી. આપણે વિધાતા છીએ? બ્રહ્માંડ બાપને ભોગવવા પીડ્યા. બીજી વાત, દીકરીને શરતી લગ્ન ક્યારેય ન પરણાવતા. સારું ઠેકાણું જોઈને દેવું એ બાપની ફરજ છે, પણ શરતી લગ્ન જે બાપે શરત કરીને દીકરીને પરણાવી છે ને એ દીકરી દુઃખી બહુ થયું છે. 2-3 દાખલા તો જેને કે શરત કરી હતી ધનુષની પણ છડાવે એને મારી જાનકી પરણે, રામે પણ છડાવી, ધનુષ ભાંગ્યું, જાનકી પરિણા, સીતા પરિણા, શરતી લગ્ન કર્યા, જાનકીજી આખી જિંદગી દુઃખી થયા. દ્રૌપદે પ્રતિજ્ઞા કરી હતી માછલીની આંખ વિંધે મારી દ્રૌપદી પરણે, અર્જુને વિંધી, શરતી લગ્ન કર્યા, એ દ્રૌપદી આખી જિંદગી દુઃખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી તેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરડે, નળની માથે ઢોળી પરણી, દમયંતી આખી જિંદગી દુઃખી થયા. હારું ઠેકાણું જોઈને દીકરીને દેવી બાપની ફરજ છે, બાકી આમ નહીં કરે ને આમ નહીં કરે ને આમ નહીં કરે. આપણે હું વિધાતા છીએ? આમ નહીં કરે, આમ નહીં કરે. ટાણાના